કોંગ્રેસમાં જીતીને પણ અમારે જે ગામ લોકો માટે કામ કરવાના વિકાસના કોઈ કામ થતા નહીં હતા મેજોરિટી પ્રમાણે એ જ પ્રમાણે અમને ભાજપની વિકાસધારા સારી લાગી એટલે અમે ભાજપમાં જોડાયા કે અમે જે પાર્ટીમાં જીતતા હતા તો પણ અમારે કામ નહીં થતા એ પ્રમાણે અમે થોડુંક એ લોકો પર વિશ્વાસ મૂકીને પાર્ટી બદલી જોઈએ પણ તે લોકોએ વિશ્વાસઘાત કર્યો। 8 દિવસ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાંથી ટિકિટ માંગી ભાજપે શુક્રવારે યાદી જાહેર કરી, પરંતુ પોતાનું નામ ન દેખાયું એટલે નેતાજી કૂદકો મારીને ફરી કોંગ્રેસમાં આવી ગયા। એટલું જ નહીં, ફોર્મ પણ ભરી દીધું। વાત વલસાડની છે, જ્યાં વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માંથી વિનોદ પટેલે કોંગ્રેસની ટિકિટ પર ફોર્મ ભર્યું છે। આ વિનોદ પટેલ 4 થી 5 દિવસ પહેલા જ એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં રહીને વિકાસના કામ થતા નથી એટલે હું ભાજપમાં આવ્યો છું અને ટિકિટ માંગી છે। જોકે હવે આ ગુલાટીબાજ નેતાએ કોંગ્રેસમાંથી જ ઉમેદવારી નોંધાવી દીધી છે અને દાવો કર્યો છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે। પછી અમારી બેક ટુ હોમ જૂની પાર્ટીમાં પાછા દિવસ। કોંગ્રેસે તમને કઈ શરતો મૂકી છે? શરતો કઈ નહીં મૂકી, એ તો તમે આવી જાઓ, ઘરના ભૂલ થાય આવવાનું, આવી જાઓ એટલે પીએલ કંપની। એ વાળામાં મેં 4 ઉમેદવારો છે। તમારી ભત્રીજી છે? ના, ભત્રીજીને નહીં આપી, કે બીજી નેક્સ્ટ ટાઈમ જે અમારી જીતેલી કૃપાલી સંજય પટેલ, પછી એક મનોજભાઈ ને એક કેયુરભાઈની વાઈફ, અમે પલપલ કહે પણ એનું નામ કઈ બીજું છે। ઓકે, હવે તમે તમારો શું મુદ્દો રહેશે? અમારો મુદ્દો આ વિકાસનો જ કાયમ હતો કે અમે જે પાર્ટીમાં જીતતા હતા તો પણ અમારે કામ નહીં થતા એ પ્રમાણે અમે થોડુંક એ લોકો પર વિશ્વાસ મૂકીને પાર્ટી બદલી જોઈએ પણ તે લોકોએ વિશ્વાસઘાત કર્યો એટલે અમે પાછા અમારી તાકાત બતાવી દઈશું। જે લાસ્ટ અમે 3 સીટ જીતા જ હતા, આ વખતે ટ્રાય કરશું અમે 4 સીટ જીતી। મહાનગરપાલિકામાં કોંગ્રેસની પણ અમે અમારો વોર્ડ જીતશું, એક ખાતરી છે। બીજી બધી સીટનું તો આપણને એટલું બધું આઈડિયા નથી। વિચારધારા એટલે મેજોરિટી અમારી આવતી નહીં હતી એટલે અમારે કોઈ બી પ્રશ્ન હલ થવાના શક્ય નહીં બનતું। હવે મેજોરિટી ચાન્સ તો લાગતા છે, મેજોરિટી આવે તો પછી કામ થઈ જાય તો પછી અમારે બીજે આમ તો કઈ જવાની જરૂર જ નહીં પડે। જીતીને પાછા ભાજપમાં જશો? અવાર કોઈ ચાન્સ નહીં। એકવાર જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ તૂટી જાય એટલે પછીના અવાર આજીવન આ વસ્તુ ના બને। 5 દિવસ પહેલા જ વિનોદભાઈ એવો દાવો કરતા હતા કે કોંગ્રેસમાં ચૂંટાઈએ તો પણ કોઈ કામ થતા નથી, આથી ભાજપમાં જોડાયો છું। કોંગ્રેસમાં જીતીને પણ અમારે જે ગામ લોકો માટે કામ કરવાના વિકાસના કોઈ કામ થતા નહીં હતા મેજોરિટી પ્રમાણે એ જ પ્રમાણે અમને ભાજપની વિકાસધારા સારી લાગી એટલે અમે ભાજપમાં જોડાયા। આગળ અમે 3 ચૂંટણી લડી ચૂક્યા છે, એમાં 2 વાર અમારા પરિવારનો વિજય થયો, એકવાર અમારે 150 મતે હાર સ્વીકારવા પડી। ના, તો ટિકિટ માંગવાનું કારણ તો એ જ કે કોંગ્રેસમાં પણ અમે જીતીને અમારા જે ગામના કામ થવા જોઈએ ડેવલપમેન્ટના એ કંઈ થતા નહીં હતા એ જ પ્રમાણે પછી અમે ભાજપમાં ટિકિટ માંગણી કરી। નેતાજી વિશ્વાસ અને ભરોસાની વાતો કરી રહ્યા છે, પરંતુ શું ખરેખર તેમના મુખે આવા શબ્દો શોભે છે ખરા? એ પણ એક સવાલ છે।